પોરબંદરમાં સાધારણ વરસાદમાં સાંઢિયા ગટરનું કામ બંધ. પોરબંદરમાં સાંઢિયા ગટરનું કામ પૂર્ણ કરવા માટે પોરબંદરવાસીઓ દ્વારા અવારનવાર છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવતી હોય છે, છતાં પણ કોઈ જ કામગીરી મ્યુનિસિપાલિટી દ્વારા કરવામાં આવી ન હતી. પરંતુ ચોમાસું નજીક આવતા જ કામ શરૂ કરવામાં આવ્યું છે. કામ શરૂ ન થયું હતું ત્યારે પતરારૂપી બેરિકેડ લગાવેલ હતા અને હવે કામગીરી શરૂ થઈ છે, જેથી બેરિકેડ હટાવી લેવામાં આવ્યા છે અને હવે વરસાદ ખાબક્યો છે, જેથી કામગીરી બંધ કરી દેવામાં આવી છે, જેને કારણે વાહન ચાલકોમાં ખાબકી જવાનો ભય ફેલાઈ રહ્યો છે. પોરબંદરમાં ગયા વર્ષ દરમિયાન ચોમાસામાં વરસાદી પાણી ભરાયા હતા અને પાણીનો નિકાલ દિવસો સુધી થયો ન હતો, જેના કારણે તાત્કાલિક કલેક્ટર લાખાણી સાહેબ દ્વારા કમિટી બનાવી સાંઢિયા ગટર પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને લાંબા સમય સુધી સાંઢિયા ગટર આસપાસ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા હતા. પરંતુ એક વર્ષ સુધી સત્તાધીશોને કોઈ જ કામ કરવામાં રસ ના હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ હવે છેલ્લી ઘડીએ કામગીરી શરૂ કરી છે અને બેરિકેડ હટાવી દીધા છે. હાલ સાધારણ વરસાદ પડતાથી સાથે કામગીરી ખોરવાઈ ગઈ છે. છેલ્લી ઘડીએ કામ આપ્યું હોવાથી અને તે કામ દરમિયાન જ સાધારણ વરસાદ પડ્યો છે, જે કારણે કામગીરી અધૂરી રહી છે અને હાલ બેરિકેડ નથી, જેથી રાત્રિના સમયે વળાંક દરમિયાન વાહનો ગટરમાં ખાબકી જશે અથવા તો કોઈ જનાવર ગટરના ખાડામાં પડી જશે તો જવાબદાર કોણ, તેવી પણ લોકમુખે ચર્ચા થઈ રહી છે. મોડો વર્ક ઓર્ડર અપાતા અને વરસાદ ખાબકતા અધૂરી કામગીરીના કારણે અહીં તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર કુંભકર્ણની જેમ ઉગતું રહ્યું છે અને કોઈ કામગીરી કરી નહીં અને હવે કોઈ દુર્ઘટના થશે તો કોણ જવાબદાર? MCT ન્યૂઝ, કમલ ગોસલિયા. અમારા MCT ન્યૂઝના સૌથી પહેલા અને ઝડપી સમાચાર જોવા માટે અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Facebook, Instagram પેજને ફોલો કરો. આપની આજુબાજુમાં બનતી ઘટનાઓ, આપની સમસ્યાઓ આપ અમને મોકલી શકો છો. અમારા મોબાઈલ નંબર છે 81 53 99 53 99. MCT ન્યૂઝ, પોરબંદર.